રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ। ગઈકાલે કોર્પોરેશનના સ્થાપના દિવસે કાર્યક્રમ યોજાયો હતો। મનપાના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા। સિંગર સચેત અને પરંપરાએ અવનવા ગીતો ગાઈ ધૂમ મચાવી। દર વર્ષે કોર્પોરેશન દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે। તો ગઈકાલે કોર્પોરેશનનો સ્થાપના દિવસ હતો, જે અંતર્ગત આ કાર્યક્રમ હતો। સિંગરને ઇન્વિટેશન હતું, મોટા પ્રમાણમાં લોકોની ભીડ હતી। સિંગર સચેત અને પરંપરાએ અવનવા ગીતો ગાઈ ધૂમ મચાવી હતી અને આ જ ગીતોનો લાહવો લેવા માટે મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા હતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અવ્યવસ્થા સર્જાઈ હોવાની સામે આવ્યું છે। ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના દિવસ હોય છે તેના ભાગરૂપે સંગીત સંધ્યાનું આયોજન કરતું હોય છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આયોજનનો અભાવ જોવા મળતો હોય છે ને તેના કારણે અવ્યવસ્થા છે તે સર્જાતી હોય છે। કારણ કે રાજકોટ વાસીઓ આ સંગીત સંધ્યાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટતી હોય છે, પરંતુ જે સિક્યુરિટી અને સાથે બેઠક વ્યવસ્થાને લઈને વારંવાર અફરાતફરીનો માહોલ સર્જાતો હોય છે। તો ક્યારેક તો ખુરશીઓના ઘા થતા હોય તેવી પણ ઘટનાઓ બની ચૂકી છે। ગત રાત્રિના પણ આ જ પરિસ્થિતિ છે તે ઊભી થઈ હતી। લોકોની ભીડ છે તે ઉમટી પડી હતી। જે ગ્રાઉન્ડ જે નક્કી થયું હતું તેના કરતા ડબલ ભીડ છે તે ગ્રાઉન્ડની અંદર જોવા મળી હતી અને ના છૂટકે સ્થાનિક પોલીસના વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસને બોલાવી અને આખી આ ભીડને કાબૂમાં લેવામાં આવી। અવ્યવસ્થાના કારણે પોલીસનો કાફલો છે તે ખડકવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। જોકે ભીડ એટલી હતી કે ના છૂટકે પોલીસે થોડોક હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો, કારણ કે જે રીતના અવ્યવસ્થાના કારણે સ્ટેજ ઉપરથી કાર્યક્રમ પણ બંધ કરી દેવો પડ્યો હતો ને સત્તાધીશોએ હાથ જોડીને વિનંતી કરી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે ભીડ છે તે શાંતિથી બેસી જઈને ત્યારબાદ ફરીથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। જી ધ્રુવિશા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।